વડોદરામાં યોજાયેલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં 45 ઉમેદવારોની પસંદગી, 31ને ફ્રી સ્કિલ્સ તાલીમ મળશે। મદદનીશ નિયામકની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગત 13 ઓગસ્ટ 2026ના રોજ તરસાલી ITI કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો। આ ભરતી મેળામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના 6 અગ્રણી એમ્પ્લોઈઝે હાજરી આપી હતી। ફેબ્રિકેશન ટેકનિશિયન, ઇલેક્ટ્રિશિયન, એડમિન, એક્ઝિક્યુટિવ અને રિલેશનશિપ મેનેજર જેવી વિવિધ 107 જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। યોજાયેલા આ કેમ્પમાં કુલ 195 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 ઉમેદવારોની રોજગાર એપ્રેન્ટિસ માટે અને 31 ઉમેદવારોની નિઃશુલ્ક સ્કિલ તાલીમ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ અને કરિયર કાઉન્સિલર દ્વારા યુવાનોને રોજગારી, સ્વરોજગાર, વિદેશમાં અભ્યાસ તથા સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત PM વિકસિત ભારત રોજગાર યોજના, PM ઇન્ટર્નશીપ યોજના અને લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની ફી નિવાસી તાલીમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। યુવાનોને ઓનલાઈન જોબ એપ્લિકેશન માટે સરળતા રહે તે અર્થે અનુબંધમ અને NCS પોર્ટલ પર સ્થળ પર જ નામ નોંધણી કેમ્પનું આયોજન પણ કરાયું હતું। શીખશો, ટેકનોલોજી જોડે કામ કરવાનું શીખશે। એટલે આ બધું પણ લાઈફમાં આ બધું ભણવામાં ક્યાંય આવતું નથી। એટલે ફેક્ટ વસ્તુ છે, એકવાર તમે ગમે તે રોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી તરસાલી ખાતે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ભરતી મેળામાં લગભગ 5થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 100થી વધારે ITI, 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જે અલગ અલગ જગ્યા લાયકાત માટે લગભગ 107 જેટલી વેકન્સી માટે એક ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં બધી અલગ અલગ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે આ ભરતી મેળો યોજાયો હતો। સાથે સાથે ઉમેદવારોને વોકેશનલ સ્કિલ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની જે ટ્રેનિંગ લેવાની ઈચ્છા હોય છે તેઓ માટે 2 માસની ફ્રી ટ્રેનિંગ માટેનું પણ આયોજન આપણે એને માટેની પસંદગી કરવામાં આવેલ છે। સાથે અનુબંધમ પોર્ટલ, NCS પોર્ટલ વિશે કઈ રીતે ઓનલાઈન રોજગારી શોધી શકાય અને એપ્લાય કરાય તેની માહિતી આપે છે। વિશેષમાં સરકારના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર સેન્ટરની જે કચેરી દ્વારા કામગીરી કરવામાં આવે છે તેનો લાભ લેવા માટે, સેફ લીગલ માઇગ્રેશન કરવા માટે, સાથે સાથે PM ઇન્ટર્નશીપ યોજના, પ્રધાનમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અને PM VBR યોજના જેવી યોજનાઓનો વધુમાં વધુ રોજગારી સર્જન માટે લાભ લેવા માટે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। મારું નામ ઋષિકેશ સુંદરે છે। અમે નીમા એન્જિનિયરિંગમાંનો રિપ્રેઝેન્ટેટિવ છું, જે કંપની મંજુસર GIDCમાં આવેલી છે સાવલી તાલુકામાં। અને અમે અહીંયા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં આજે જે ભરતી મેળો રાખીએ છીએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે। અમને સ્ટાફ અને ઓફિસના જે બી કર્મચારીઓ છે બધાથી ફૂલ સપોર્ટ મળેલો છે અને એક પ્લેટફોર્મ એક સારું ડેવલપ થયેલું છે, જેની અંદર એમ્પ્લોયર અને એમ્પ્લોય બંનેને એક પ્લેટફોર્મ પર એકબીજા સાથે ચર્ચા કરવા મળે, ઓપ્શન્સ મળે અને જે બી યુવા વર્ગ છે એમને એક સાચી ડાયરેક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને એમને ગાઈડન્સ મળે દરેક અલગ અલગ કંપનીમાંથી, ને જે એમની ચોઇસ ઓફ ફિલ્ડ છે અને એ ઓપ્શન્સ ખુલ્લા મળે એ એક જ જગ્યાથી। એ પ્રમાણેનું એક સરસ આયોજન છે, જેની અંદર બધાએ પાર્ટિસિપેટ બી કર્યું છે। યંગ જનરેશન, ફિમેલ, મેલ બધા આવેલા છે, એક્સપિરિયન્સવાળા, ફ્રેશર્સ બધા છે અને નંબર ઓફ ચોઇસીસ બી બધા એમ્પ્લોઈઝની મળી છે, જેની એમની રિક્વાયરમેન્ટ હતી ને ફૂલફિલ થઈ છે। વી આર હેપી કે ભાઈ અમે અહીંયા એક પાર્ટિસિપેશન કર્યું છે અને લોંગ ટર્મ આપણે પાર્ટિસિપેશન આગળ બી ચાલુ રાખીશું, જે જવાન સાહેબ અમને માહિતગાર કર્યા છે હમણાં જ। અને આ એક સારું પ્રોત્સાહન છે બંને માટેનું અને એક પ્લેટફોર્મ બી સારું ડેવલપ થયું છે કે જે આપણા બરોડા ગુજરાતને જે ડેવલપમેન્ટ છે એમાં એક સહાયતા થાય છે। થેન્ક યુ।